નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ છતાં ભારતની કાચા તેલની પુરવઠા વ્યવસ્થા મજબૂત અને સુરક્ષિત રહેશે। સરકારી પ્રતિનિધિઓએ ખાતરી આપી છે કે આપણા આયાતનો લગભગ 17% હિસ્સો અન્ય વિવિધ માર્ગોથી આવી રહ્યો છે। પ્રતિદિન 55 લાખ બેરલની ખપત સાથે સરકાર આ માર્ગો દ્વારા કાચા તેલ અને એલએનજીની પ્રાપ્તિ માટે એક વ્યૂહરચના વિકસાવી રહી છે। વડોદરાના વાઘોડિયામાં ભીષણ ગરમીના કારણે એક અધેડ ઉંમરના વ્યક્તિના મૃત્યુની આશંકા છે। વાઘોડિયા એસટી ડેપો પરિસરમાં એક અધેડ ઉંમરના વ્યક્તિનું મોત થયું છે। બેભાન હાલતમાં મળ્યા બાદ 108 પર કોલ કરવામાં આવ્યો હતો। સમાચાર અનુસાર સારવાર મળે તે પહેલા જ તેમની મૃત્યુ થઈ ગઈ। પ્રારંભિક તપાસ મુજબ અધેડ ઉંમરના વ્યક્તિનું મૃત્યુ અતિશય ગરમીના કારણે થયું હોવાનું માનવામાં આવે છે। જોકે અધિકૃત પુષ્ટિ હજી બાકી છે। મૃતકનું નામ રણછોડભાઈ વસાવા છે। જૂનાગઢ જિલ્લામાં એક ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। આ આગ માંગરોળ તાલુકાના ચખવા ગામમાં લાગી હતી। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખેડૂતે વધારાના ઘઉંમાં આગ લગાવી હતી। ખેતર પાસેથી પસાર થતો એક રાહગીર આગની ચપેટમાં આવી ગયો। ઘટના સ્થળે જ બળીને રાહગીરનું મોત થયું। પ્રારંભિક માહિતી અનુસાર મૃતક કલેજ ગામનો રહેવાસી હતો। ગુજરાતના ગ્રામ્ય નાગરિકો અને ખેડૂતો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। માપ સંબંધિત ભૂલોને એક સમાન પદ્ધતિથી દૂર કરવામાં આવશે। જમીન સીમાંકન દ્વારા ભૂલોનું નિવારણ કરવામાં આવશે। જાહેર કરાયેલા ગામોના માપમાં ભૂલો જોવા મળી છે। વેપાર સુગમતા વધારવાનો નિર્ણય લેવાયો છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવશે। ભૂલ નિવારણ માટે 7 શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વપ્ન યોજના હેઠળ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારે રોકાણ કરવામાં આવશે। સાનંદમાં આ ઉદ્યોગમાં કુલ 33,407 કરોડ રૂપિયાનું રોકાણ થશે। છેલ્લા 2 વર્ષમાં 4 ખાનગી કંપનીઓએ કામ શરૂ કરી દીધું છે। 15 જૂન 2023ના રોજ સાનંદ જીઆઈડીસીને મિની ઉત્પાદન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। વિધાયકો માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। નવા વિધાનસભા ક્વાર્ટરમાં વિશેષ યોજના હેઠળ કાલથી 3 દિવસ સુધી તમામ વિધાયકો માટે યોગ શિબિર યોજાશે। આ શિબિરનું આયોજન યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। કાલ સાંજે યોગ વાર્તા પણ યોજાશે। આ વિશેષ શિબિર 12 અને 13 તારીખે સવારે 6 થી 7 સુધી ચાલશે અને તમામ 182 વિધાયકો માટે આયોજન કરાયું છે। આણંદના ગામરી પાટિયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર થયેલી દુર્ઘટનામાં નડિયાદ ગ્રામ્યના એક એએસઆઈનું મોત થયું છે। આઈએસઆર નામની સુરક્ષા પ્રણાલી ધરાવતી રાઇફલે તબાઇક પર સવાર પોલીસકર્મીને ટક્કર મારી હતી। નડિયાદ ગ્રામ્યના એએસઆઈ અરુણદાન ગઢવીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। લોકસભામાં વિરોધ પક્ષ દ્વારા અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રતિભાવ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 18મી લોકસભામાં કોંગ્રેસના સભ્યોએ કલાકો સુધી વાત કરી, પરંતુ વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલ્યા? અધ્યક્ષે તેમને રોક્યા નથી, છતાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે અધ્યક્ષ તેમને બોલવા દેતા નથી। વિરોધ પક્ષના નેતાની પાર્ટીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે, પરંતુ વિરોધ પક્ષના નેતા તેના પર કંઈ બોલતા નથી। નિયમો અનુસાર જો વિરોધ પક્ષના નેતા કોઈ વિષય પર બોલતા નથી તો અધ્યક્ષ તેમને રોકે છે। લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અધ્યક્ષને દૂર કરવાનો પ્રસ્તાવ અગાઉ પણ 3 વખત લાવવામાં આવ્યો છે। જ્યારે આવો પ્રસ્તાવ લાવવામાં આવે છે ત્યારે અધ્યક્ષ પોતાની ખુરશી પર બેસતા નથી। નિયમો મુજબ ઓમ બિરલા 14 દિવસ સુધી અધ્યક્ષની ખુરશી પર બેઠા નહોતા, જેને નૈતિક આધાર કહેવામાં આવે છે। કોંગ્રેસના શાસનકાળ દરમિયાન અધ્યક્ષ ખુરશી પર બેસીને લોકસભાની કાર્યવાહી ચલાવતા હતા। આજે કોંગ્રેસ ઓમ બિરલાને નૈતિકતાનો પાઠ ભણાવી રહી છે। લોકસભા અધ્યક્ષને પદ પરથી દૂર કરવા માટે વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર પ્રતિભાવ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લોકસભા નિયમોથી સંચાલિત થાય છે। આ નિયમો પંડિત નહેરુએ બનાવ્યા હતા, અમે નહીં। આ નિયમો ત્યારથી અમલમાં છે અને લોકસભાનું કામકાજ આ જ નિયમો મુજબ ચાલે છે। ગુજરાત સરકારે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 34 મેટ્રો રેલગાડીઓનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 10 ટ્રેનો અમદાવાદ મેટ્રો ફેઝ 2 માટે અને 24 સુરત મેટ્રો માટે છે। હાલમાં અમદાવાદ મેટ્રો ફેઝ 2 હેઠળ 32 ટ્રેનો ચાલી રહી છે। 10 વધુ ટ્રેનો જોડાવાથી મુસાફર પરિવહન માટે ટ્રેનોની આવૃત્તિમાં વધારો થશે।
સુરત મેટ્રો માટે 24 ટ્રેનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પૂર્ણ થયા બાદ સુરત શહેરમાં ટકાઉ શહેરી પરિવહનનો વ્યાપક વિસ્તારો થશે. સુરતના સચિન વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં આગ લાગી છે. સુરત ફાયર બ્રિગેડ અને સૂચિત વિસ્તારની ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સુરતના ભેસ્તાન અને માન દરવાજા ફાયર સ્ટેશનોમાંથી ફાયર કર્મચારીઓનો દળ પણ પહોંચ્યો છે. આગ એટલી ભીષણ છે કે વધુ ફાયર કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. ખાનગી કંપનીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર હજી સુધી કાબુ મેળવવો મુશ્કેલ છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. ફાયર કર્મચારીઓએ તાત્કાલિક સૂચના જાહેર કરી છે. ગોડાઉનમાં 10 થી વધુ ધડાકા થયા છે. સુરત ફાયર બ્રિગેડ અને સૂચિત વિસ્તારના ફાયર કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ પર કાબુ મેળવવા માટે વધુ ફાયર કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. ફાયર વિભાગની 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ભીષણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. દેશમાં ગેસ સંકટ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક નિવેદન જાહેર કર્યું છે કે કંપની સરકારના નિર્દેશો અનુસાર સક્રિય પગલાં લઈ રહી છે. જામનગર રિફાઇનરીમાં એલપીજી ઉત્પાદન વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ટીમો 24 કલાક કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે એલપીજી ઉત્પાદન વધારીને ઘરેલું બજારમાં પુરવઠો સ્થિર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ભીષણ ગરમીની આશંકાને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ બગડી છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભીષણ ગરમીને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયા છે. આગામી 3 દિવસ સુધી ભીષણ ગરમી પડવાની સંભાવના છે અને તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચવાની શક્યતા છે. આ સ્થિતિમાં લોકોને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી છે. સુરતમાં ગરમી શરૂ થતાં જ વ્યવસ્થાની ખામીઓ બહાર આવી છે. જાણવા મળ્યું છે કે લાલ દરવાજા બસ રેપિડ ટ્રાન્ઝિટ રોડ નજીકની સડકનો ડામર પીગળવા લાગ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સડકનું નિર્માણ માત્ર 2 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું. ગરમી વધતા ડામર નરમ બની વાહનોના ટાયર સાથે ચોંટે છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ ઘટનાને લઈને સડક નિર્માણની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે બનેલી સડકોમાં ગુણવત્તા કેમ જાળવવામાં નથી આવતી તેની ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા નવા ઝોન 8ની અધિકૃત જાહેરાત બાદ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે ઝોન 8 હેઠળ આવતા વિસ્તારો અને પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં નવા ઝોન 8ના ઉપ પોલીસ કમિશનર કચેરીનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ આકર્ષણ કેન્દ્ર બની રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં કુલ 2,07,427 લોકોએ અંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી છે. તેમાં 2,07,419 ભારતીય પ્રવાસીઓ અને 28 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પાર્કને ભારતીય પ્રવાસીઓ પાસેથી 3,49,58,830 રૂપિયાની આવક થઈ છે, જ્યારે વિદેશી નાગરિકો પાસેથી 62,540 રૂપિયાની આવક નોંધાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય અને વન્યજીવોને નજીકથી જોવાની તકને કારણે અંબરડી સફારી પાર્ક પ્રવાસીઓમાં દિવસે ને દિવસે લોકપ્રિય બનતો જઈ રહ્યો છે. સુરતમાં યુદ્ધ જેવી વૈશ્વિક સ્થિતિ વચ્ચે લોકોમાં ચિંતા વધી રહી છે. શહેરમાં રસોઈ ગેસ સિલિન્ડરની ઓનલાઈન બુકિંગ બંધ થતા લોકો ગેસ એજન્સીઓ તરફ ઉમટી રહ્યા છે અને અનેક સ્થળોએ લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને આશંકા છે કે ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડશે, કારણ કે ઓનલાઈન બુકિંગ કર્યા છતાં બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.